આપણે ત્યાં છોટો બડો ન જાણીએ સબહી એક સ્વરૂપ. આપણે ત્યાં તો એક સ્વરૂપને માનજો. જ્યાં આપણો ભાવ હીન થાય છે ત્યાં નુકસાન આપણને થાય છે. અને એટલા માટે દરેક વ્યક્તિ, વસ્તુ, સ્થાન, સ્વરૂપો એ બધાના મૂલ્યાંકન કરવાનું સામર્થ્ય આપણામાં નથી. લોકો પ્રભુના સ્વરૂપમાં પણ મૂલ્યાંકન, આ કેટલું પ્રભાવશાળી, આ કેટલું ચમત્કારી, આ કેટલું છે. આ પુષ્ટિ પુરુષોત્તમ તો મધુરાધિપતિ છે, એનું મૂલ્યાંકન આપણાથી ન કરાય. શ્રી મહાપ્રભુજી ને એમના લાલજીઓનું આપણાથી મૂલ્યાંકન ન થાય. વૈષ્ણવોનું પણ હું તો ત્યાં સુધી કહું છું, આપણને દોષ દેખે. જો સોનાની ખાન હોય તો એ ખાનમાં ખોદો તો બધું સોનું જ હોય ને. 90% તો માટી જ હોય, 10% સોનું નીકળે. પણ કહેવાય શું? સોનાની ખાણ છે. તમે હીરાની ખાણમાં ખોદો તો કોલસો જ હોય, માંડ ક્યાંક થોડાક નંગ સોનાના નીકળે, પણ કહેવાય શું? સોનાની હીરાની ખાણ છે. એમ જ વૈષ્ણવો તો આવી સોનાની ખાણ જેવા છે. આપણે દોષો જોઈએ, આપણે વૈષ્ણવ, ગુરુ આ બધા અલૌકિક તત્વોને એમના દોષોથી યાદ નથી રાખવાના, એમના દોષો સાથે એમને નથી મળવાનું, એમના ગુણોની સાથે મેળાપ કરવો, એ જ એમની જોડે સત્સંગ છે. સત્સંગ એટલે સામે વાળાના સદગુણો સાથેનો સંગ કરે. આપણે વ્યક્તિ સાથેનો સંગ, એ વ્યક્તિ સાથેનો સંગ નથી કરવા. અને સોનાની ખાણમાં પણ 90% માટી જ હોય છે, હીરાની ખાણમાં પણ 90% કોલસા જ હોય છે, પણ અંદર જે 5% કે 10% હીરા પડ્યા હોય, સોનું પડ્યું હોય, એનો સંગ એ સત્સંગ છે. અને એટલા માટે જ્યારે પણ સત્સંગમાં જાઓ, ત્યારે કોઈ પણ વ્યક્તિ તરીકેનું મૂલ્યાંકન ન કરશો. તમે સોનાની ખાણમાં સોનું ગોતવા ગયા છો, તમે હીરાની ખાણમાં હીરું ગોતવા ગયા છો. હીરો દેખાતો નથી, સોનો તો દેખાય, એની પ્રોસેસ કરવી પડે, ત્યારે જઈને થોડું સોનું ને થોડું હીરું નીકળે. એમ જ આ વૈષ્ણવની અંદર કયા હીરા પડ્યા છે સદગુણોના, કયા સોનું પડ્યું છે, એની પાછળ 90% માટી આવે ને. તો તમારે માટી થોડી જોઈએ, તમારે તો સોનું મેળવવા, તમારે તો હીરો જોઈએ. અને એટલા માટે તમારે શું મેળવવાનું છે એ ભૂલીને જ્યારે સત્સંગમાં જાઓ છો, ત્યારે મેળવવા શું ગયા હતા એ ભૂલી જશો, તો જે દેખાશે એ મેળવીને આવી જશો. પણ એમાં તો નુકસાન છે. સોનાની ખાણ ખોદીને કોઈ માટી ભેગી કરીને લઈ આવે તો એ તો નુકસાન કહેવાય. હીરાની ખાણમાં કોઈ કોલસા ભલે ને ટોપલા ભરેલા હોય, પણ શું કામના? એ તો હીરાની ખાણમાં હીરો જ ગોતવાનો હોય, એમાં કોલસો ન ગોતવાનો હોય. એમ જ સત્સંગમાં સદગુણો શોધવાના હોય, એની ભીતર ભરેલા ભાવના હીરાને શોધવાના હોય. જો આની અંદર કેવી નિષ્ઠા છે, આ કીર્તન કેટલા સરસ ગાય છે, આ સજાવટ કેટલી સારી કરે છે, આ વાંચન કેટલું સરસ કરે છે, આ વલ્લભની સેવા કેટલી કરે છે, આ પ્રભુના શ્રૃંગાર કેવા સુંદર કરે છે. આ ગુણ દ્રષ્ટિ લઈને જ્યારે સત્સંગમાં જઈશું, ત્યારે આપણને અનેક હીરાઓ દેખાશે, અનેક સોનું દેખાશે. અને એ જ્યારે લઈને આવીશું, ત્યારે ખરેખર માલામાલ થઈ જશું, ત્યારે ખરેખર ધનવાન બની જઈશું. ધર્મહીતે પાયો યહ ધન, ધર્મહીતે પાયો, ધર્મહીતે પાયો યહ ધન. જે સામે વાળાની અંદર ધર્મ છે અને એ જ્યારે ધર્મ લઈને આવો છો, ત્યારે પાયો યહ ધન, મેં આની ભીતરથી ધર્મનું ધન પાયું. આ ભાવ સત્સંગનો ભાવ છે. અને આવા ભાવ લઈને આપણને ગુસાઈજી એ દ્રષ્ટિકોણ આપણને આપે છે. એવી કૃપા, ગુરુ કૃપા થાય એટલે દોષ દર્શન બનશે. કારણ કે એટલે તો મહાપ્રભુજી પાસે આપણે આંખો માંગી છે ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકા. આપણી તો આંધળી આંખો, ન જોવાનું જુએ તો અંધ છે, જે બધે કાળું જુએ અંધ છે. અંધ વ્યક્તિને બધે અંધારું જ દેખાય, એમ જેને બધે કાળું દેખાતું હોય એ તો અંધ છે. પણ મહાપ્રભુજી પાસે જ્ઞાનનું, કૃપાનું અંજન લઈને જેને આંખોમાં આંજી લીધું છે, એને આદિદૈવિકતાના દર્શન થાય છે, એને અલૌકિકતાના દર્શન થાય. એટલે સત્સંગ કરી જો દ્રષ્ટિ અલૌકિક ન થાય તો શેનો સત્સંગ? પછી તો વાંચન કહી શકાય અને સત્સંગ ન કહી શકાય. સત્સંગ દ્વારા તો દ્રષ્ટિ અલૌકિક બની જાય, ગુરુ કૃપા થાય. એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાનું વિશેષ મહાત્મ્ય કહીએ છીએ કે જો ગુરુ કૃપા થાય તો આ જગત એ આદિદૈવિક રૂપે ભગવદ લીલાની ભૂમિ દેખાય અને આદિદૈવિકતામાં પ્રવેશ આપણો થાય. બહુ જ મહત્વનું પાસું. કારણ કે
આ જન્મ વૈષ્ણવનો દેહ મળ્યો છે અને જો એ પરમ રસને ચાખીને ન ગયા તો પાછો ફેરો ધક્કો ખાવો પડશે. અને એટલે જ મહાપ્રભુજી ભગવદ્ગીતાજી કહે છે કે વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો બાધે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. આ તો વિદ્યમાન પ્રગટ આનંદ છે, આ માર્ગ જ આનંદનો છે. અને આ આનંદના માર્ગમાં આવીને પણ જો ક્લેશ પામ્યા તો ફરી વિચાર કરવો પડશે, મારી સમજણમાં એવી કઈ ભૂલ છે કે મને ક્લેશ થાય. એ તો આ તો માર્ગ જ આનંદનો છે. બસ ગુરુ કૃપા, વલ્લભની કૃપાને માંગજો. એ જયારે અંજન આંજશે, કારણ કે નાનું બાળક હોય ને એને કાજળ લગાવી કેવું સુંદર લાગવા લાગે, એમ જ જેના આંખ ઉપર શ્રી વલ્લભની ચરણ રજ એનું જ્ઞાનનું ભાવનું અંજન લાગી ગયું છે, એની તો આંખો એટલે જ કહ્યું ને કે બસંત જીએ જાકે તાકી રીત પ્રીત છબી ન્યાય. જેના હૃદયમાં ઠાકોરજી વસ્યા હોય એની રીત પ્રીત છબી બધી જુદી થઈ જાય, એની આંખો કંઈક જુદી થઈ જાય, એનું હાસ્ય કંઈક જુદું થઈ જાય, એનું સ્વરૂપ કંઈક જુદું થઈ જાય. તમને જોઈ લોકોને વ્રજભક્તો યાદ આવે, તમને જોઈ લોકોને 84-252 વૈષ્ણવ યાદ આવે, ત્યારે માનજો કે હા હવે કઈ મહાપ્રભુજીની કૃપા થઈ રહી છે. અરે આપણે અંદર એ ગુણો તો પછીની વાત, કેવળ આપણો વેશ જોઈને પણ કોઈને વૈષ્ણવતાનું યાદ આવે તો એ બહુ મોટી વાત. અને એટલા માટે શ્રી ગુસાઈજીનો ઉત્સવ એટલે વૈષ્ણવ બનવાનો ઉત્સવ, વૈષ્ણવતાને યાદ કરવાનો ઉત્સવ, પોતાની જાત પર ગૌરવ કરવાનો ઉત્સવ કે ગુસાઈજીનો સેવક છે. કેવી એક કુમારી વૈષ્ણવની ભીતર 84-252 ની વાર્તા તમે જુઓ, વાંચો. અકબર બાદશાહની સામે જઈને લોકો બોલીને આવ્યા છે, અમે વૈષ્ણવ છે, અમારે કાંઈ જોઈતું નથી. જેને શ્રીનાથજી જેને મળી ગયા હોય, જેની પાસે ધર્મનું ધન હોય, એને પછી ક્યાં યાચના કરવાની રહે છે. અને એટલા માટે આ ગુસાઈજીનો ઉત્સવ આપણા બધા માટે મહામહોત્સવ કહી શકાય. અને એટલા માટે ખાસ રાલેના સર્વ વૈષ્ણવોને આ ઉત્સવની વધાઈ આપું છું. એમ તો ગુસાઈજીનો ઉત્સવ 28 તારીખે વિશ્વભરમાં ઉજવાયો, પણ સન્ડે સેટરડેની અનુકૂળતાઓને જોઈ આજે રાલે ખાતે આપણે ઉજવી રહ્યા છીએ, એટલે બધાને વધાઈ આપું છું. અનેક પ્રકારના જો આપણા મધુરાષ્ટક ઉપર 7 દિવસ સપ્તાહ અહીંયા અમદાવાદ ખાતે હતી, આપ લોકો યુટ્યુબ ઉપર એને માણી શકશો. દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ અમારું યુટ્યુબ છે, એમાં સબસ્ક્રાઇબ કરીને જોશો તો બધી જ કથાઓનો તમને લાભ મળશે. એ ખાસ મધુરાષ્ટકનું શ્રવણ કરજો, કારણ કે એ શ્રવણ કર્યા પછી પ્રભુના દર્શન કરશો ને તો એ મધુરતાનો જુદો જ અનુભવ તમે બધા ચોક્કસ અનુભવ કરી શકશો. અને એવી જ શુભકામનાને ગુસાઈજીના ચરણોમાં વિનંતી કરું છું કે રાલેનો આ રીતે જ સત્સંગ અવિરત રૂપે ચાલતો રહે અને પ્રભુ કરે ને ટૂંક જ સમયમાં આપણું ભક્તિધામનું એક સુંદર સ્થાન રાલે ખાતે આપણને પ્રાપ્ત થાય અને એના હોલમાં, એના સ્થાનમાં શ્રીનાથજી બાબા બિરાજમાન થાય. અને ત્યાં પછી આપણે આ પાઠશાળા, યુથ ગ્રુપ, કીર્તન ક્લાસ, મોટાઓનો સત્સંગ એવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ત્યાં ચલાવી શકીએ. તો ઘણા સમયનો મનોરથ છે અને પ્રભુ જરૂરથી સિદ્ધ કરશે એવો ઠાકોરીના ચરણોમાં આપણને બધાને વિશ્વાસ છે. અને આખી ટીમ રાલેની એટલી સુંદર રીતે કાર્ય કરે છે. ખરેખર બધા જ કપલો સાથે મળી, હસબન્ડ વાઈફ બધા સાથે ભાગ લઈ અને એમના બાળકો પણ એમાં જોડાય છે. ખરેખર ખૂબ આનંદ થાય છે. અદ્ભુત મનોરથો રાલે ખાતે આયોજિત થાય છે. તો આસપાસ વસતા બધા વૈષ્ણવને કહીશ અચૂક એ લાભ લેજો. અને વૈષ્ણવ સંઘ યુએસએ એની પણ વેબસાઇટમાં તમે જઈ શકો છો. જુઓ કેટલા ક્લાસ છે. શરૂઆતમાં જ હેમલબેને કહ્યું એમ ભાગવતજી ભણવા હોય, ગીતાજી ભણવા હોય, ષોડશગંજ ભણવા હોય, કીર્તન ક્લાસ તમારે કરવા હોય, યોગ ક્લાસ શીખવા હોય, તમારા બાળકોને પાઠશાળામાં મોકલવા હોય, અને મારે તો આગળ ગુજરાતી ક્લાસ આ બધા પણ ક્લાસ શરૂ કરવા છે. તો એક આખો 1 વર્ષનો એવો અદ્ભુત ફાઉન્ડેશન કોર્સ છે કે 1 વર્ષ 40 પીરિયડ એના હશે. અને એટલા તમે આપો તો ઘણું બધું નોલેજ ઘરે બેઠા તમે પામી શકો છો. અદ્ભુત આખા વિશ્વભરમાં આ પહેલી એકેડમી એ બનવા જઈ રહી છે ઓર્લાન્ડો ખાતે, અને એનું સંકુલ સુંદર બનવાનું છે. પણ આ રીતે ઓનલાઈન તમને આ લાભ મળી રહ્યો છે તો ચોક્કસથી એમાં જોડાજો. અને આપણે બધા સાથે જ છીએ. આખા યુએસએમાં બધા જ વૈષ્ણવ સંઘ જુદી જુદી રીતે કાર્ય કરતા હોય, પછી તો આપણે બધા એક જ અને સાથે મળી જ્યાં જેને પણ જરૂર પડે ત્યાં એકબીજાની મદદમાં રહી અને આપણું કાર્ય આ રીતે જ આગળ વધતું રહેશે. જો પ્રભુ કરશે તો જૂન મહિનામાં કે રીતને ત્યાં આવવાનું થશે ત્યારે રાલે ચોક્કસથી આવીશું અને આપણે સુંદર મોટો ઉત્સવ પણ સાથે મળીને ત્યાં કરીશું. તો અંતમાં ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપી